નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સનાતન ધર્મના પ્રહરી અને સોશિયલ મીડિયા ઉપર કરોડો ફોલોવર્સ ધરાવતા સ્વામી પ્રેમાનંદ ગોવિંદ શરણ મહારાજ એમના પ્રવચન દ્વારા અપાતા માર્ગદર્શન પરિણામે વૈશ્વિક સ્તરે અત્યંત પ્રચલિત છે. સ્વામી પ્રેમાનંદ મહારાજ દ્વારા આયોજિત એકાંતિક વાર્તાલાપમાં ઉપસ્થિત થવાનો વડોદરાના યુવાનને લાભો મળ્યો છે. રાષ્ટ્ર પ્રથમ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર એવા વડોદરાના યુવાન ચિંતન પરીખને સ્વામી પ્રેમાનંદ મહારાજ દ્વારા આયોજિત એકાંતિક વાર્તાલાપમાં ઉપસ્થિત રહેવાનો અમૂલ્ય અવસર પ્રાપ્ત થયો હતો. અત્રે નોંધનીય છે કે રાધારાણી જેમના ઈષ્ટદેવ છે એવા રાધાવલ્લભ સંપ્રદાયના સ્વામી પ્રેમાનંદ મહારાજ વૃંદાવનમાં નિવાસ કરે છે અને પોતાના સત્સંગ દ્વારા લોકોને અત્યંત ઉપયોગી માર્ગદર્શન આપીને સમાજને સાચી દિશા બતાવે છે. તેમના ભક્તો દેશ વિદેશથી વૃંદાવનમાં મહારાજ પ્રેમાનંદજીના દર્શન કરીને આશીર્વાદ મેળવે છે. જેમાં વડોદરાના યુવાન ચિંતન પરીખને પણ મહારાજના એકાંતિક વાર્તાલાપ સાંભળવાનો અવસર પ્રાપ્ત થયો હતો, જેના થકી આગામી દિવસોમાં સમાજના સર્વાંગી વિકાસ માટેની દિશા પણ પ્રાપ્ત થઈ હોવાનું ખાસ પ્રયાગરાજથી ચિંતન પરીખે નેશન પ્લસ ન્યૂઝને જણાવ્યું હતું. ચિંતન પરીખ નેશન પ્લસ ન્યૂઝમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત છે. ચિંતન પરીખ, આપ મને એ જણાવો કે આપ બાલ્યાવસ્થાથી લઈને યુવાવસ્થા સુધી જે રીતે રાષ્ટ્ર પ્રથમની ભાવનાને ઉજાગર કરવા માટે ખૂબ કાર્યરત છો, એટલું જ નહીં પરંતુ સુસંસ્કૃત સમાજનું નિર્માણ થાય એ દિશામાં પણ આપનું અભૂતપૂર્વ યોગદાન છે. તો આપ મને એ જણાવો કે જેના કરોડો ફોલોવર્સ છે અને જેમના માર્ગદર્શન માટે મોટી મોટી સેલિબ્રિટીઓ જ્યારે લાઈન લગાવે છે, એવા પ્રેમાનંદ સ્વામીની શરણમાં આપ ગયા તો કયા પ્રકારની અનુભૂતિ થઈ? જી વસીફભાઈ, આપનો આભાર. જ્યારે પ્રેમાનંદ મહારાજના સાનિધ્યમાં લગભગ 21 મિનિટ જેવો રહેવાનો મોકો મળ્યો, એમનો એકાંતિક જે વાર્તાલાપ છે એમની સમક્ષ એકદમ નજીકથી બેસીને સાંભળવાનો મોકો મળ્યો, એ બદલ હું પોતાની જાતને સદભાગી માનું છું. આપ માનો છો ચિંતન પરીખ કે જે રીતે પ્રેમાનંદ મહારાજનું માર્ગદર્શન મેળવવા માટે વિશ્વના જે સૌથી મોટી સેલિબ્રિટીઝમાંના વિરાટ કોહલી હોય કે પછી ધ ગ્રેટ ખલી હોય કે પછી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડૉક્ટર મોહન ભાગવતજી હોય, એ પણ ત્યાં પહોંચે છે એમના દરબારમાં, તો કયા પ્રકારની વાઇબ્સ આપે ત્યાં મેળવી છે? જી વસીફભાઈ, ત્યાં આગળ જે પ્રેમાનંદ મહારાજ છે, જ્યારે એમની સાથે વાર્તાલાપ સાંભળવામાં આવ્યો ત્યારે આ એક અનુભૂતિનો વિષય છે. એમનો મોં પરનો તમે મુખારવિંદનું જ્યારે તેજના દર્શન કરો ત્યારે એટલું એમનું અદ્ભુત એમનું એ છે. એમની હેલ્થને તમે જુઓ તો એમની બંને કિડનીનું છેલ્લા 20 વર્ષથી ડાયાલિસિસ થઈ રહ્યું છે, પણ એ જે દર્દ છે તમને એમના મુખ પર જોવા નહીં મળે. કઈ ને કઈ એમના માટે રાષ્ટ્રભાવના બહુ પ્રથમ આવે છે. રાષ્ટ્ર માટે એમને ઘણી બધી વાતો છે, એ પોતાની સેવા પોતાના વક્તવ્ય દ્વારા આપી રહ્યા છે. જેમાં એમણે જણાવ્યું, વચ્ચે એક ક્વેશ્ચન કોઈના દ્વારા એવો કરવામાં આવ્યો कि महाराज जी आप इतनी सारी भीड़ होती है तो आप खुली गाड़ी में हो, बोले हमारी तबीयत कितनी भी खराब हो, लोग हमारा इतना दर्शन के लिए तरसते, इसलिए हम हमारी कोई भी चीज को हम मायने नहीं रखते, हम भक्तों के दर्शन के लिए निकल जाते हैं. તો ચિંતન, આપને એમ લાગે છે કે પ્રેમાનંદ મહારાજ દ્વારા જે પ્રવચનના માધ્યમથી જે માર્ગદર્શન આપવામાં આવે છે તો એ સાચા અર્થમાં ખાસ કરીને યુવાઓ માટે પણ ખૂબ દિશા સૂચક બની રહેશે એવું લાગે છે આપને? 100% વસીતભાઈ, 100% સાચી વાત છે. કારણ કે તમે સવારે જ્યારે 2 વાગે એમના નિવાસ સ્થાનેથી જાય છે જ્યારે સત્સંગ માટે, ત્યારે તમે જો તો સૌથી વધારે યુવા વર્ગ એમને દર્શન કરવા માટે તરસતું હોય છે. અને વાત રહી એમના ભજન માર્ગ કરીને એમની યુટ્યુબ ચેનલ છે, જેના દ્વારા દરરોજ એ એકાંતિક વાર્તાલાપનો મેસેજ મોકલે છે અને બધાના જે પણ સવાલ હોય એના એ પ્રત્યુત્તર આપવાની સારી રીતે કોશિશ કરે છે. એમના યુવાનો માટે એમને ઘણો બધો પ્રેમ છે, તમામ ધર્મોની રિસ્પેક્ટ કરે છે, તમામ સંપ્રદાયોની રિસ્પેક્ટ કરે છે. અને મને એમની અદ્ભુત વાત એ લાગી કે તમે જે પણ જગ્યાએ છે ત્યાંથી નામ સ્મરણ કરો અને પોતાનું સ્પિરિચ્યુઅલ સાથે પોતાનું સમાજમાં પણ કન્ટ્રીબ્યુશન રાખો, ના કેવલ તમે પોતાના માટે.
પણ તમે સમાજ માટે પણ જીવો એવો કઈ ને કઈ એમનો સંદેશો હોય છે. આ એક કોઈ ધર્મના સંત નથી, પણ આ એમને મળીને મને એવું લાગ્યું એ રાષ્ટ્રીય સંત છે, અને કઈ રાષ્ટ્રીય સંત નહીં પણ એક વૈશ્વિક સંતની એમનામાં મને દર્શન થયા. ચિંતન પરીખ બાલ્યાવસ્થાથી લઈને યુવા વય સુધી સમાજ ઘડતર માટેના ઉમદા કાર્યો કરી રહ્યા છે. વડોદરા શહેર જ નહીં પરંતુ દેશના યુવાઓમાં આત્મવિશ્વાસ વધે તેવા દૂરોગામી પગલાં થકી ચિંતન પરીખ યુવાઓના રોલ મોડેલ તરીકે સ્થાપિત છે. ત્યારે આ સત્સંગમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક ડોક્ટર મોહન ભાગવત, બોલિવૂડ અભિનેત્રી અનુષ્કા શર્મા, ક્રિકેટર વિરાટ કોહલી અને ધ ગ્રેટ ખલી પણ સામેલ થઈ ચૂક્યા છે. સ્વામી વિવેકાનંદના સિદ્ધાંતોથી અભિભૂત ચિંતન પરીખ શ્રી રામકૃષ્ણ મિશન વડોદરા ખાતે પણ સેવાઓ આપી રહ્યા છે. ચિંતન પરીખના જણાવ્યા અનુસાર વર્ષ 2047માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા વિકસિત ભારતની જે સંકલ્પના વ્યક્ત કરાઈ છે, ત્યારે યુવાઓનો રોલ ખૂબ મહત્વપૂર્ણ સાબિત થશે અને પ્રેમાનંદ મહારાજ દ્વારા મળેલ માર્ગદર્શન પણ ઉદ્દીપકની ભૂમિકા ભજવશે. તો ચિંતન, આપને એમ લાગે છે કે જે રીતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 2047માં વિકસિત ભારતની જે સંકલ્પના કરી છે અને એમાં તેમણે કીધું છે કે આ માટેનો સંપૂર્ણ દારોમદાર એ યુવાઓ ઉપર રહેવાનો છે, તો આપ પણ સમાજ ઘડતર માટે ખૂબ મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યા છો, તો આપ એમ માનો છો કે મહારાજશ્રીના માર્ગદર્શન બાદ હવે આપના કાર્યમાં પણ વેગ આવશે? 100% વસીલભાઈ, જ્યાં સુધી હું કોલેજ સ્કૂલ અવસ્થાથી જ્યારે હું એનસીસીમાં હતો, કોલેજમાં પણ એનસીસીમાં હતો, ત્યારથી રામકૃષ્ણ મિશન સાથેનું મારું જોડાણ ત્યારથી આપ સૌ પરિચિત છો. અને જે સ્વામી વિવેકાનંદે પણ કલ્પના કરી છે કે આ ભારતનું પુનરુત્થાન એ યુવાનો કરશે, તો એવા હજારો નવયુવાનોની જરૂર છે જે રાષ્ટ્રના વિકાસમાં લાગી પડે. અને ભારત એ આપણી બહુ પવિત્ર ભૂમિ છે, સંતોની ભૂમિ છે, મહંતોની ભૂમિ છે. તો જ્યારે પ્રેમાનંદ મહારાજ જેવા સંતો જ્યારે યુવાનોની ઉત્થાન માટે, અને સ્વામી વિવેકાનંદે તો આશા વ્યક્ત કરી હતી કે જેટલું પાસ્ટમાં ભારત એટલે ભૂતકાળમાં ભારત નહોતું ભવ્ય, એટલું આવનારા ભવિષ્યમાં એટલું ભવ્ય થશે એવી એમણે કલ્પના કરી હતી. અને એ વખતે સ્વામી વિવેકાનંદ હતા, હમણાં પ્રેમાનંદ જેવા મહારાજ જે છે એ યુવાનો માટે વાત કરી રહ્યા છે. અને જરૂર યુવાનો જ આ દેશને ઊભું કરવામાં અને વિકસિત ભારત 2000 જે આપણે 2047ની પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીની કલ્પના છે એના પર ઊંડા ઉતરશે. કારણ કે હું પણ એક આ દેશનો યુવાન છું, એટલે હું નહીં પણ મારા જેવા હજારો યુવાનો જ્યારે આ દેશના વિકાસ માટે લાગી પડશે, ત્યારે તમે જોશો કે 2047માં આપણે ભવ્ય ભારત, એના કરતા જે ભૂતકાળમાં ભારત હતું એના કરતા પણ આપણે ભવિષ્યમાં ભવ્ય ભારતના દર્શન કરીશું. અને પ્રેમાનંદ મહારાજને મળીને ના કેવલ મારા માટે હું એ આશીર્વાદ માંગ્યા, પણ જ્યાંથી હું બિલોંગ કરું છું, મારું વડોદરા શહેર, જે વડોદરા જગ્યા છે બહુ પવિત્ર છે, સમગ્ર ગુજરાત તથા તમામ ભારત દેશના યુવાનો માટે મેં પ્રાર્થના કરી છે કે બધાને આ વિચારોમાં નવ ઉન્નતિ આવે, સૌને સરળ માર્ગદર્શન મળે અને પોતાના સ્વયંનું આત્મચિંતન લોકો કરીને રાષ્ટ્ર ચિંતનમાં જોડાય અને પોતાના વિકાસ સાથે લોકો રાષ્ટ્રનો વિકાસ કરે, એવી હું એમના ચરણોમાં પ્રાર્થના કરી. શહેરમાં યુવાઓને સેનામાં જોડવા માટે પ્રેરિત કરવાથી માંડીને સ્વચ્છતા, સ્વાસ્થ્ય અને સમર્પણના ત્રિવેણી સંગમ સમા અનેક કાર્યક્રમો થકી દીવાદાંડીની ગરજ સારનાર આ યુવા આવનાર દિવસોમાં વધુ જોશથી સેવા કાર્યોને વેગ આપશે, એમાં કોઈ વહેમત નહીં હોય. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.